રાજકોટમાં આગામી 5, 6 અને 7 તારીખે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં હનુમાન કથામાં અને દિવ્ય દરબાર યોજ્યો છે। ત્યારે આપણી સાથે મંગેશભાઈ છે, આપણે તેમની સાથે વાત કરશું। મંગેશભાઈ, કઈ રીતનું આયોજન છે ને કેટલી ચેલેન્જો પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને આપવામાં આવી છે, શું વાત છે અને તેમને ચેલેન્જો પણ એક્સેપ્ટ કરી છે, કઈ રીતના છે વિગત? આગામી 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે સનાતન સેતુ હનુમંત કથાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલું છે। વ્યાસપીઠ ઉપર બાગેશ્વર ધામ સરકાર પરમ પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી બેસી કથાનું રસપાન કરાવવાના છે। હનુમાનજીની ભક્તિ અને શક્તિની કથા છે। એમાં બીજા દિવસે બાબાની ઈચ્છા અનુસાર દિવ્ય દરબાર લાગશે એવું એમણે જણાવેલું છે અને સૌ ભક્તો માટે બેસવાની સુગમ વ્યવસ્થા કરવામાં આવેલી છે। 60,000 લોકો માટે અલગ અલગ 24 ખંડ બનાવવામાં આવેલા છે। બેઠક વ્યવસ્થા છે, ટ્રાફિક આવાગમન માટેની પણ વ્યવસ્થા જોવામાં આવી છે। જ્યારે ચેલેન્જની વાત આવે છે ત્યારે સૌએ 2, 5, 10 લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના મંતવ્યો મત રજૂ કરેલા છે। તો એ સૌને પોતપોતાનો મત કોઈ પણ વિષયમાં રજૂ કરવાનો ભારતીય બંધારણે અધિકાર આપેલો છે। એમના જવાબમાં બાબાશ્રીની આજ્ઞાથી આયોજન સમિતિએ એવું બાબાશ્રીના કહેવા મુજબ કીધું છે કે જે કોઈને મનમાં જે કંઈ પ્રશ્ન હોય એ આવે 5, 6, 7 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 થી 11 વાગે કથા સમયે કથાનું શ્રવણ કરે, હનુમાનજીમાં પોતાનો વિશ્વાસ અને ભક્તિ ધરાવે અને દિવ્ય દરબારમાં બાબાશ્રીને પોતાના પ્રશ્નો રજૂ કરે એનો ચોક્કસ નિરાકરણ ઉત્તર આપશે બાબા, એવું એમનું કહેવાથી આયોજન સમિતિએ જણાવેલ છે સૌને। આ ચેલેન્જો ઘણી બધી આપી છે અને કહેવાય છે ધમકીઓ પણ જે કહી શકાય કે અમુક લોકોને દેવામાં આવી હતી, પરંતુ એ કઈ રીતના વિગત છે ને પાયા વિખોણો કર્યા છે શબ્દોને, શું છે વિગત? ચેલેન્જ એમણે એ ચેલેન્જ સમજે છે, ચેલેન્જનો કોઈ વિષય નથી, પોતાના મત પોતાના મનની વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂ કરી છે। તો આવડા મોટા સનાતન ધર્મની વિરુદ્ધમાં જ્યારે કાંઈ પણ આપણે બોલતા હોઈએ તો ચોક્કસ આપણે સમજવું જોઈએ કે આયોજન સમિતિ એમનો વિરોધ વ્યક્તિગત કોઈનો નથી કરતી, એમનો મત રજૂ કરવાનો અધિકાર એમને છે ભારતીય બંધારણ મુજબ, એવું હું પહેલા દિવસથી કહું છું। રજૂ કરે, અમે અમારી વાત રજૂ કરી, બાબા સામે અમે જ્યારે વાત રજૂ કરી ત્યારે બાબાએ જે કીધું કે આપ સૌને બોલાવો, સાથે બેસી ચર્ચા કરો અને એમનો પ્રશ્ન બાબાની ઉપસ્થિતિમાં રજૂ કરે, બાબા એનો ચોક્કસ ઉત્તર આપશે। હવે ધમકી કોઈ પોતાના ધર્મનું જ્યારે હનન થતું હોય અને કોઈનો આત્મા દુભાતો હોય ને કોઈ એને ડાયરેક્ટ ધમકી આપે તો એમની સાથે સૌરાષ્ટ્ર સનાતન સમિતિને કંઈ જ લેવા દેવા નથી। એ વ્યક્તિનો પોતાનો મત હોય છે અને એમનો સંપર્ક કરીને એ જવાબ આપતા હોય તો એમાં સમિતિને કંઈ જ લેવા દેવા નથી। બાબાનો જ કેમ આટલો વિરોધ થાય છે? કારણ કે એવું નથી કે બાબા એક જ એવું જ કરતા હોય છે, રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એવા ઘણા લોકો હોય છે કે ભૂવા હોય, અલગ અલગ વ્યક્તિઓ જોવડાવતા હોય છે, કરતા હોય છે, તો બાબાનો જ કેમ વિરોધ? કારણ કે મોટું નામ છે એટલે વિરોધ કરવામાં આવી રહ્યો છે? જી ચોક્કસ, વિરોધ તમારે હાઇલાઇટ થવું હોય તો કોઈ આપણીથી ઉચ્ચ સ્થાને બિરાજતી વ્યક્તિનો વિરોધ કરી તો એની સાથે આપણી પણ પબ્લિસિટી થતી હોય એવું કદાચ લોકો માનતા હશે। હું ટ્રમ્પનો વિરોધ કરું કે નરેન્દ્ર મોદીનો કરું તો મારું પોતાનું વ્યક્તિગત પ્રચાર પ્રસાર થવાનો છે એવું હું માનું છું, કદાચ એના મનમાં પણ એવું હોય અને વિરોધ કરવાના અનેક સ્થાનો છે જ્યાં ગેરરીતિઓ થાય છે, જ્યાં અંધશ્રદ્ધા ફેલાય છે, ત્યાં પણ એમણે ખુલ્લીને જવું જોઈએ। અહીં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી, લોકો હનુમાનજી સાથેની શ્રદ્ધા છે, વિશ્વાસ છે, ત્યારે જ આટલી સંખ્યામાં દેશમાં અને દુનિયામાં કરોડો લોકો એમના ફોલોઅર્સ હોય, એમને ચાહતા હોય અને હનુમાનજીની પરમ કૃપાથી અનેક લોકોના દુઃખ દર્દ દૂર થતા હોય તો એમને એમની સામે શું વાંધો હોઈ શકે? એટલે સમિતિને કોઈ ધમકી દેતું હોય તો એમની સાથે કંઈ લેવા દેવા નથી, એ લોકોનો એનો અંગત મત હોય છે। જી ચોક્કસથી આ હતા મંગેશભાઈ, જેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે છે બાબા આવી રહ્યા છે અને જેને પણ ચેલેન્જ કરી છે તે રૂબરૂ પણ આવી શકે છે અને આ ચેલેન્જનો બાબાએ પણ સ્વીકાર કર્યો છે। આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે હવે કઈ રીતે આનું નિરાકરણ આવશે। કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે મિત ભટ્ટી, ચાંદની ન્યૂઝ, રાજકોટ।